ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ સભ્યના ભ્રષ્ટાચારના આરોપ। લુણાવાડા નગરપાલિકામાં ભાજપના જ સભ્યએ લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ। લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના આરોપ। એલઈડી અને ટાઈમર સ્વિચની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપ। 300 રૂપિયાની એલઈડીમાં 3000નું બિલ બનાવાયાનો આરોપ। 5000ની ટાઈમર સ્વિચનું 50000નું બિલ બનાવાયાનો આરોપ। નગરપાલિકાના કોર્પોરેટરો અને હોદ્દેદારોની ચીફ ઓફિસરને રજૂઆત। લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। એલઈડી સહિતની વસ્તુઓને લઈને ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે। લુણાવાડા નગરપાલિકા ઉપર પાલિકા પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના આરોપ। 300 રૂપિયાની જે એલઈડી હતી તેનું 3000નું બિલ બનાવાયાનો આરોપ છે, તો 5000ની જે ટાઈમર સ્વિચ હતી તેનું 50000નું બિલ બનાવાયાનો આરોપ છે। નગરપાલિકાના કોર્પોરેટરો અને હોદ્દેદારોએ ચીફ ઓફિસરને આ અંગે રજૂઆત કરી છે। ભાજપ શાસિત નગરપાલિકા છે લુણાવાડા, જ્યાં ભાજપના જ સભ્યના ભ્રષ્ટાચારના આરોપ। લુણાવાડા નગરપાલિકામાં ભાજપના જ સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। નગરપાલિકાના પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। એલઈડી અને ટાઈમર સ્વિચની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ લાગ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન પંડ્યા। હિરેન, આખી ઘટના શું છે, મામલો શું છે? જી ચોક્કસપણે જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકાની અંદર જે એલઈડી ખરીદી કરવામાં આવી અને એલઈડી ખરીદીની અંદર જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। મૂળ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા દ્વારા પણ આ અંગે આરોપ લગાવવામાં આવ્યા હતા કે મૂળ 300 રૂપિયાની કિંમતની એલઈડી 3000 રૂપિયામાં ખરીદવામાં આવી। તો આ જે ભાજપના જ જે નગરપાલિકાના કેટલાક હોદ્દેદારો અને સભ્યો દ્વારા ચીફ ઓફિસરને આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને તેમના દ્વારા સ્પષ્ટ આરોપ લગાવવામાં આવ્યા છે કે પ્રમુખ અને તેમના મળતિયાઓ દ્વારા આ જે સમગ્ર ખરીદી છે તે કરવામાં આવી છે તેવા આરોપ ખુદ ભાજપના જ સભ્યો અને હોદ્દેદારોએ લગાવ્યા છે। ત્યારે કહી શકાય કે લુણાવાડા નગરપાલિકામાં હાલ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે અગાઉ કોંગ્રેસના જે સભ્યો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આજે ભાજપના જે સભ્યો છે તેમના દ્વારા જ પ્રમુખ અને તેમના મળતિયાઓ દ્વારા આ કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે હાલ જોવા એ મળી રહ્યું છે કે લુણાવાડા નગરપાલિકાનો હિરેન, આપને અટકાવવા માંગીશ। હાલમાં આપણી સાથે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જોડાઈ ચૂક્યા છે, ડોક્ટર કીર્તિ પટેલ। કીર્તિજી, આપના પર જે આરોપ લાગ્યા છે, આપનું શું કહેવું છે આ બાબતે? બેન, મારા પર જે આરોપ લગાવવામાં આવ્યા છે, વિરોધ પક્ષના નેતા રાકેશભાઈ પંડ્યા, તેઓ એક મોટા બિલ્ડર છે, એમની ગેરકાયદેસર કોમ્પ્લેક્સો ઉભા છે। અમે કડક હાથે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનું કામ ચાલુ કર્યું ત્યારથી એમની અંદર માનસિક ફફડાટ પડી ગયો છે અને એઓ એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના વિકાસલક્ષી કામોને બદનામ કરવા માટે આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે। બેન, આ એ જેમણે આક્ષેપ કર્યો 10 તારીખે અને અમે 8 તારીખે જે તે એજન્સીને નોટિસ આપેલી છે કે જો બેન અમારા જે ટેન્ડરની પ્રક્રિયા મુજબનો માલ સામાન નહીં મળે તો અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એમના પર ફોજદારી પગલાં ભરીશું એવું અમે એમને જાણ કરેલ છે। કીર્તિજી, જે તમે બિલ્ડરનું નામ લઈ રહ્યા છો એ ભાજપના જ સભ્ય છે? ના, રાકેશભાઈ પંડ્યા શરૂઆતમાં ભાજપમાં હતા, પછી પ્રમુખ બનવા માટે છેલ્લા 3 ટર્મથી મથી રહ્યા છે। દરેક ચૂંટણીમાં કરોડો રૂપિયાનું આધાન કરી અને પ્રજાને ગુમરાહ કરે છે। એમના ભાઈ 600 વોટથી હાર્યા અને ફક્ત 2 વોટથી જીત્યા છે અને તેઓ પ્રમુખ બનવા માટે છેલ્લા કેટલાય સમયથી 5-7 વર્ષથી દંપછાડા કરતા હતા, પરંતુ તેમને મેળ ન પડતા એ આ રીતે મને બદનામ કરવા માટે અને રાજકીય હવત્યા મારી રહ્યા છે। અચ્છા, આ એલઈડી અને સ્વિચનો જે આરોપ લગાવ્યો છે તો એમાં એમણે એવું લખ્યું છે કે 300 રૂપિયાની જે એલઈડી હોય એના 3000 ચૂકવવામાં આવ્યા। બેન, એ રાકેશભાઈ પંડ્યા જયારે ઉપપ્રમુખ હતા ત્યારે આ જ એલઈડી 4900 રૂપિયામાં ખરીદાઈ હતી, ત્યારે એ લોકો એક શબ્દ નથી બોલ્યા। બીજું કે આ એલઈડી જેમ પોર્ટલ ગવર્મેન્ટની માન્ય એજન્સીમાંથી ખરીદવામાં આવી છે અને તેની અંદર ચીફ ઓફિસરની કીથી ખુલે છે। એમાં પ્રમુખને એમાં મિસ્ટેક એટલી થઈ કે 48 જગ્યાએ 35 વોટનો ડિફરન્સથી આવી હતી। આ એ મિસ્ટેક અને જોવાની જવાબદારી ચીફ ઓફિસરની કર્મચારીઓ હોય છે, એમાં પ્રમુખનો કોઈ રોલ હોતો નથી અને આ જે ખરીદી થાય છે એ ચીફ ઓફિસરની કીથી થાય છે અને જેમ પોર્ટલમાં ગવર્મેન્ટની વેબસાઇટ પરથી આ ખરીદી થાય છે અને ઓથેન્ટિક એજન્સી હોય છે, એમાં પ્રમુખને ખોટો બદનામ કરવાનો કે ઢસડવાનો આ લોકો છે રાજકીય હવતિયા મારી રહ્યા છે, એ બિલકુલ પાયાવિહોણા છે। અને હું જાતે જ કહું છું કે જ્યારે કોઈ પણ જગ્યાએ જો આક્ષેપ મારા પર કોઈ પણ સાબિત થશે તો હું જાહેર જીવન એ જ દિવસે છોડી દઈશ બેન। અચ્છા, હવે જે આ બીજું ટાઈમર સ્વિચનું કર્યું છે એમાં પણ તમારું શું કહેવું છે? 5000ની જે પણ બેન, ટાઈમર સ્વિચનું આ જ ટાઈમર સ્વિચની વડાલી બીજા 25 જગ્યાએ નગરપાલિકાઓમાં સપ્લાય થયેલી છે એ જ એજન્સીની
અને જે અત્યારે વાત કરી રહ્યા છે એ હજુ સુધી બિલ કોઈ ચૂકવણી થઈ નથી અને એ બિલ હજુ સુધી મારી કોઈ સહીમાં નથી આવ્યું. તે છતાં બી આવા ખોટા પાયા વિના આક્ષેપ કરે તો શું કરવાનું બેન આપણે? અચ્છા, બિલ તમારી પાસે હજી આવ્યા નથી આ એલઈડી? ના, એલઈડી નું આવ્યું છે પણ ટાઈમર સ્વિચ નું તો બિલ હજુ આવ્યું જ નથી મારી સહીમાં. અચ્છા, એલઈડી નું બિલ ચૂકવી દેવાયું છે? હા, એલઈડી નું બિલ ચૂકવાયું છે બેન. અચ્છા, આમાં 38 તમે મંગાવી હતી 40 વોટથી ઉપરની એલઈડી અને આવી છે હા 48 વોટની મંગાવી હતી, બાય મિસ્ટેક એને 35 વોટની મોકલી છે. તમે તાત્કાલિક જેવું અમને ધ્યાનમાં આવ્યું એવું તૈયારીમાં અમે એને 8 તારીખે જે તે એજન્સીને લેખિતમાં નોટિસ આપી છે. મારી ટેન્ડરની આઇટમો મુજબનો માલ પરત લઈ અને ટેન્ડરની આઇટમ મુજબનો માલ તાત્કાલિક ધોરણે સપ્લાય કરો, નહીં તો તમારા પર ફોજદારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જી કીર્તિજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો ભાજપ શાસિત નગરપાલિકામાં રાકેશભાઈ નામના બિલ્ડરે આરોપ લગાવ્યા અને જે રીતે હાલના પ્રમુખ ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે. હાલમાં આપણી સાથે લુણાવાડા શહેર ભાજપ પ્રમુખ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર, ઋષિરાજ પંડ્યા. ઋષિરાજભાઈ, આખી જે ઘટના બની છે, જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, તમે શું કહેશો? અમારા પર લેખિતમાં રજૂઆત આવી છે અને પાર્ટીમાં અમે મોવડી મંડળને મોકલી આપી છે. આગળ એના માટે સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા લઈશું મુદ્દો. પણ જે આ ખરીદીમાં ભ્રષ્ટાચારના જે બિલ બતાવ્યા છે એમાં સાચું કોણ? હેલો, હા, જે ખરીદીને લઈને જે બિલ બતાવવામાં આવ્યા છે એમાં સાચું શું? કારણ કે આમાં તો જે આખી ઘટના થઈ, આરોપો લાગ્યા, આમાં તો જનતા પણ ગુમરાહ થાય કે ખરેખર આ 300 રૂપિયાની એલઈડીના આટલા 3000 ચૂકવી દીધા અને આજે 5000ની ટાઈમર સ્વિચના 50000 ચૂકવી દીધા. હકીકત શું? હવે એમાં ટેન્ડર અને જે કામગીરી જે છે પાલિકા હસ્તકની, નગરપાલિકા હસ્તકની, એમાં વિષય ડિટેલમાં જોવું પડે શું છે, કેમ છે. અમારી પાસે રજૂઆત આવી છે એ બાબતમાં અમે હવે જોઈ રહ્યા છીએ. આગળ જિલ્લા પ્રમુખ સાહેબને અને પાર્ટીમાં આગળ પણ જાણ કરી છે. કાર્યની રજૂઆત આપણને અમને પાર્ટી લેવલે મળેલી છે. બાકી જે નગરપાલિકામાં જે ભ્રષ્ટાચારનો વિષય છે એ તપાસનો વિષય છે અને એમાં જે હોય એ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બધી રજૂઆત ક્યારે સામે આવે તમારી પાસે? મને આજે એકચ્યુઅલી ભાજપના કોર્પોરેટરોએ આજે વોટ્સઅપ દ્વારા મોકલાવ્યું છે. જી ઋષિરાજભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો લેખિતમાં ફરિયાદ મળી હોવાનું શહેર ભાજપ પ્રમુખનું કહેવું છે અને હવે આ ફરિયાદ હાઈકમાન્ડમાં મોકલવામાં આવી છે. આ બાબતને લઈને તપાસ કરવામાં આવશે એવું ભાજપ પ્રમુખે બાંહેધરી આપી.